નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન બોલગુજર આજે મીરાઈ એકેડમી તરફથી તમારા માટે ઇતિહાસના સરસ મજાના એક ટોપિક લઈને આવ્યો છું, જેનું નામ છે ઇતિહાસને જાણવાના મુખ્ય સ્ત્રોતો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં ઇતિહાસ શબ્દ આવતો હશે તો કે હા સાહેબ, તો કે ઇતિહાસને જાણવા માટે મારી પાસે કયા કયા સ્ત્રોતો છે, કયા કયા સ્ત્રોતોને આધારે હું કહી શકું કે આપણાથી પહેલાના સમયમાં જે લોકો જીવન જીવતા હતા તે તેમનું જીવન કઈ રીતે જીવતા હતા. આપણે તે સમયમાં જઈ તો નથી શકતા, પરંતુ હા, તેમના સમયમાં જે ચીજ વસ્તુઓ જે જમીનમાં દટાઈ ગયેલી હોય છે અને તે આપણને ખોદકામ દરમિયાન અત્યારે મળતી હોય છે, તેને આધારે આપણે શું કરતા હોઈએ છીએ કે એક અનુમાન લગાવતા હોઈએ કે આજથી હજારો વર્ષો પહેલા કે કોઈ સાધન સામગ્રીને આધારે આપણે ત્યાંના લોકોનું શું કરી શકીએ છીએ, એક અનુમાન લગાવી શકીએ છીએ કે પહેલાના સમયમાં લોકો કેવું જીવન જીવતા હતા. તો ચાલો આજે આપણે જાણીએ ઇતિહાસના જાણવાના મુખ્ય સ્ત્રોતોમાં. તો શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચલો ઇતિહાસના મુખ્ય સ્ત્રોતોની વાત કરીએ તો સૌથી પહેલા આપણે કયા દેશમાં રહીએ છીએ? ભારત દેશમાં રહીએ. તો કે હા સાહેબ, ભારત દેશમાં રહીએ. કોઈ દિવસ વિચાર્યું છે એનું નામ કઈ રીતે પડ્યું? ઇતિહાસમાં તેના વિશે શું ભારત દેશનું નામ કયા કયા આધારે પડ્યું છે? તો ચલો જોઈએ. તો કે મહાકાવ્યોમાં અને પુરાણોમાં ભારતનો ઉલ્લેખ ભારત વર્ષ અને ભારત દેશ થયેલો છે. તો શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? આપણા જે મહાકાવ્યો છે અને જે પુરાણો છે તેમાં ભારતનો ઉલ્લેખ કયા તરીકે કરેલો છે? કાં તો ભારત વર્ષ તરીકે અથવા તો ભારત દેશ તરીકે થયેલો છે. પછી બીજું શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? ભારતના નિવાસીઓને ભારતીય અથવા તો ભારતના સંતાન કહેવામાં આવે છે. ભારતના જે નિવાસીઓ હોય છે તેમને શું કહેવામાં આવે છે? કાં તો ભારતીય કહીશું આપણે, કાં તો કોના સંતાનો? ભારતના સંતાનો કહેવામાં આવે છે. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? શરૂઆત આપણા ભારત દેશથી કરીએ આપણે. તો કે ભારત દેશનું નામ કઈ રીતે પડ્યું? તો કે મહાકાવ્યો અને પુરાણોની વાત કરવામાં આવે તેમાં ભારતનો ઉલ્લેખ કઈ રીતે થયેલો છે? તો કે ભારત વર્ષ તરીકે અથવા તો ભારત દેશ તરીકે. બીજું શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? ભારતના નિવાસીઓને આપણે શું કહીએ? ભારતીય કહીએ. આપણે પોતે ભારતીય છીએ કે નહીં? અથવા તો શું કહેવામાં આવે છે? ભારતના સંતાન કહેવામાં આવે છે. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો તો જોઈએ, જે યુનાની લેખકોએ ભારતને શું કીધું છે? ઇન્ડિકા કીધું છે. શું કીધું છે? ઇન્ડિકા. વિદ્યાર્થી મિત્રો, મહત્વના એમસીક્યુ બની શકે છે તમારે એક્ઝામની દ્રષ્ટિએ. શું યાદ રાખવાનું કે યુનાની લેખકોએ ભારતને કયા નામથી ઓળખતા હતા? તો કે તે ભારતને ઇન્ડિયાના તરીકે ઓળખતા હતા. કયા નામથી ઓળખતા હતા? ઇન્ડિયા તરીકે ઓળખતા હતા. અથવા તો જે મધ્યકાલીનમાં મુસ્લિમ ઇતિહાસકારો હતા તેઓ તેમને શું કહેતા હતા? ભારતને હિન્દ કહેતા હતા અથવા તો હિન્દુસ્તાન કહેતા હતા. શું કહેતા હતા? આપણો જે ભારત દેશ છે તેને યુનાની લોકો શું કહેતા હતા? ઇન્ડિયા કહેતા હતા. પરંતુ જે મધ્યકાલીનના જે મુસ્લિમ શાસકો અથવા તો ઇતિહાસકારો હતા તેઓ ભારત દેશને હિન્દ કહેતા હતા અથવા તો હિન્દુસ્તાન કહેતા હતા. આગળ જે વિદ્યાર્થી મિત્રો, ભારત વર્ષ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાંથી મળેલ છે? હાથી ગુફામાંથી મળેલ છે. ક્યાંથી મળેલ છે આપણને? હાથી ગુફા. તો કે આપણને એવો સવાલ પૂછાય આપણી પરીક્ષામાં તો કે જે ભારત વર્ષ શબ્દનો સૌથી પહેલો ઉલ્લેખ આપણને ક્યાંથી મળેલ છે? તો ક્યાંથી? હાથી ગુફા અભિલેખ. જે આપણે આગળ ભણીશું અભિલેખોમાં, તો તે હાથી ગુફા અભિલેખમાંથી આપણને શું મળે છે? ભારત વર્ષ શબ્દનો સૌથી પહેલો ઉલ્લેખ મળે છે. આ યાદ રાખજો કે ભારત વર્ષ શબ્દનો સૌથી પહેલો ઉલ્લેખ આપણને ક્યાંથી મળે છે? તો કે હાથી ગુફા અભિલેખમાંથી મળે, એટલે કે હાથી ગુફામાંથી મળે છે. ત્યારબાદ જઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. તો કે ઇતિહાસના મુખ્ય સ્ત્રોતોની વાત કરું હું, તો કે ઇતિહાસના કયા કયા સ્ત્રોતો છે જેનામાંથી હું તે પહેલાના સમયની શું માહિતી લઈ શકું છું? તો મારી પાસે ધાર્મિક ગ્રંથો છે, એટલે કે ધાર્મિક ગ્રંથોમાંથી હું માહિતી મેળવી શકું છું. ઐતિહાસિક ગ્રંથો છે, તેને આધારે હું માહિતી મેળવી શકું છું. વિદેશી યાત્રાઓનું વર્ણન છે, તેમને આધારે જે વિદેશી યાત્રીઓ ભારતમાં આવ્યા હતા તેઓ યાત્રા દરમિયાન પોતાનું શું કરતા હતા? ભારત વિશેની માહિતી લખતા હતા અને એક પુસ્તક બનાવતા હતા. તે પુસ્તકોમાંથી આપણને પણ શું મળે છે? ભારતની જાણકારી મળે છે. આ ઉપરાંત પુરાતત્વ સંબંધી પુરાતત્વ, એટલે કે પુરાતત્વને લગતા કોઈ પુરાવો હોય તેને આધારે આપણે શું કરતા હોઈએ? પહેલાના સમયમાં જે લોકો એટલેની માહિતી મેળવતા હોઈએ. એટલે કે તેને ટૂંકમાં કહું તો આપણને શેની માહિતી મળે? ઇતિહાસની માહિતી મળે છે. આગળ જે વિદ્યાર્થી મિત્રો, તેમાં પહેલો ટોપિક કયો છે? ધાર્મિક ગ્રંથો લઈએ. શું લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો? ધાર્મિક ગ્રંથો. ચલો જોઈએ આગળ. ધાર્મિક ગ્રંથોમાં હું વાત કરું તો ધાર્મિક ગ્રંથો કયાની શરૂઆત જોઈએ તો વેદો કહીએ. શું કહીએ છીએ? વેદો. પ્રાચીન ભારતના સાહિત્ય ગ્રંથોમાં વેદોનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય છે? વેદોનો. આ જે ધાર્મિક ગ્રંથો છે તેના એટલે કે સાહિત્ય ગ્રંથોમાં આપણે કોનો સમાવેશ કરી દીધો? વેદોનો. તો કે સર કોઈ વાંધો નહીં,
પણ આપણને ખબર તો હોવી જોઈએ આપણી પાસે કુલ વેદ કેટલા છે. તો કે આપણી પાસે કુલ વેદ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 4 છે. કેટલા છે? 4. તો પહેલાની વાત કરું તો પહેલો કયો વેદ છે આપણી જોડે? ઋગ્વેદ છે. કયો છે? ઋગ્વેદ. બીજો વેદ વાત કરું તો બીજો કયો છે? યજુર્વેદ છે. ત્રીજો છે સામવેદ છે. અને ચોથા વેદની વાત કરવામાં આવે તો અથર્વવેદ છે. કયા વેદ છે? અથર્વવેદ. કુલ કેટલા વેદો છે વિદ્યાર્થી મિત્રો? 4. પહેલો કયો છે? ઋગ્વેદ. બીજો કયો છે? યજુર્વેદ. ત્રીજો કયો છે? સામવેદ. અને ચોથો વેદ કયો છે? અથર્વવેદ. આ ચારે વેદોમાંથી આપણને પ્રાચીન ભારત વિશેની મળતી હોય માહિતી મળતી હોય, એટલે કે પ્રાચીન ભારત વિશે જાણકારી પ્રાપ્ત થતી હોય છે. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, શું કહીએ છીએ તો કે ધાર્મિક ગ્રંથોમાં વેદો, આ ચારેય વેદોને શું કહેવામાં આવે? સંહિતા કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? સંહિતા પણ કહેવામાં આવે છે. એક માર્કનો MCQ અહીંયાથી મળી શકે છે આપણને કે આ જે ચારેય વેદો છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે, એટલે કે શેના અન્ય નામ તરીકે? તો કે ચારેય વેદોને શું કહી શકીએ આપણે? સંહિતા પણ કહેવામાં આવે છે. બીજું, ઋગ્વેદને સૌથી પ્રાચીન વેદ માનવામાં આવે છે. આપણું જે ઋગ્વેદ છે તેનો શું કયો વેદ સૌથી પ્રાચીન વેદ? એક માર્કનો MCQ અહીંયા બને કે કયા વેદને સૌથી પ્રાચીન વેદ તરીકે ઓળખવામાં આવે છે? તો કે ઋગ્વેદ છે. આગળ જઈએ, સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન યુનેસ્કો દ્વારા ઋગ્વેદને વિશ્વ ધરોહરમાં સાહિત્યનું સ્થાન મળ્યું છે. આપણું જે ઋગ્વેદ છે તેને વિશ્વ ધરોહરમાં એક સાહિત્ય તરીકે, જે સાહિત્ય હોય છે તેના તરીકે કયા વેદને સામેલ ઉમેરવામાં આવેલ છે? તો કે ઋગ્વેદને તેમાં શું કરી દીધો છે? સામેલ કરેલ છે. શેમાં સામેલ કરેલ છે? વિશ્વ ધરોહરમાં સાહિત્યમાં. એવું પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો કે વિશ્વ ધરોહર સાહિત્યમાં કયા વેદને સામેલ કરવામાં આવેલ છે? તો આપણો આન્સર એટલે કે જવાબ તરીકે શું હોય છે? ઋગ્વેદ હશે. શું હોય છે? ઋગ્વેદ. ચલો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વેદ પછી આવે છે વૈદિક યુગનું સાહિત્ય. શું આવે છે? વૈદિક યુગનું સાહિત્ય. તો કે વૈદિક યુગનું સાહિત્યમાં જોઈએ તો આપણે કયા આવે છે? બ્રાહ્મણ ગ્રંથો આવે છે, આરણ્યકો આવે છે, ઉપનિષદો આવે છે, વેદાંત આવે છે, ઉપાંગ આવે છે અને સૂત્ર ગ્રંથો આવે છે. શું આવે છે? સૂત્ર ગ્રંથો. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? વેદો પછી વૈદિક યુગનું સાહિત્ય. વૈદિક યુગમાં કયા કયા અન્ય સાહિત્ય હતા વેદો સિવાય? તો જેમાં આપણે યાદ રાખશું બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, વેદાંત, ઉપાંગ અને સૂત્ર ગ્રંથોને આપણે શું કરીશું? જાણીશું. હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે મહાકાવ્ય. વૈદિક સાહિત્ય પછી શું આવે છે? મહાકાવ્ય. તમે અને હું બંને સૌ જાણીએ છીએ કે મહાકાવ્ય કેટલા છે? 2 છે. કેટલા છે? 2. પહેલું મહાકાવ્ય કયું છે આપણી જોડે? રામાયણ છે. અને બીજું મહાકાવ્ય કયું છે આપણી જોડે? મહાભારત છે. કયું છે? મહાભારત છે. તો કે રામાયણ છે પહેલું મહાકાવ્ય અને બીજું મહાકાવ્ય કયું છે? મહાભારત છે. હવે આજે મહાકાવ્ય વિશે જાણકારી મેળવી. જો વૈદિક સાહિત્ય બાદ મહાકાવ્યોનો સમયગાળો આવ્યો હતો, એટલે કે આજે વૈદિક સાહિત્ય ખતમ થઈ ગયું, તેના બાદ જે સમયગાળો આવ્યો તે કોનો સમયગાળો આવ્યો? તો મહાકાવ્યોનો. અને આપણને ખબર છે કે મહાકાવ્યો કેટલા છે? 2. કયા? પહેલું રામાયણ ને બીજું કયું છે? મહાભારત છે. કયું છે? પહેલું રામાયણ ને બીજું કયું છે? મહાભારત છે. રામાયણની વાત કરવામાં આવે તો કે રામાયણના રચયિતા કોણ હતા? તો કે રામાયણના રચયિતા હતા મહર્ષિ વાલ્મીકી હતા. કોણ હતા? મહર્ષિ વાલ્મીકી હતા. અને બીજું યાદ રાખવાનું, મહાભારતની રચના કોણે કરી હતી? વેદવ્યાસે કરી હતી. કોણે કરી હતી? વેદવ્યાસે કરી હતી. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? જે આપણું રામાયણ છે, રામાયણના રચયિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મહર્ષિ વાલ્મીકીને ઓળખવામાં આવે છે. અને મહાભારતની રચના તરીકે કોને ઓળખવામાં આવે છે? વેદવ્યાસજીને ઓળખવામાં આવે છે. આ પણ તમારા પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના MCQ છે, યાદ રાખજો. શું યાદ રાખવાનું? રામાયણની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? મહર્ષિ વાલ્મીકી દ્વારા. અને મહાભારતની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? વેદવ્યાસ દ્વારા કરવામાં આવી હતી. હવે આપણું જે મહાભારત છે, મહાભારત વિશે હજુ પણ શું જાણવા જોડ્યું જેવું છે? જે વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય છે. કયું છે? આખું જે આપણું વિશ્વ છે તેમાં સૌથી મોટું મહાકાવ્ય તરીકે ઓળખવામાં આવે તો આપણે કોને ઓળખીશું? મહાભારતને ઓળખીશું. કોને ઓળખવામાં આવે છે? મહાભારત. આ મહાભારતની અંદર આપણે જાણીએ તો કેટલા છે? 1 લાખ શ્લોકોનો સમાવેશ કરવામાં આવેલ છે. કેટલા શ્લોકો છે? 1 લાખ શ્લોકોનો શું કરવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો? સમાવેશ કરવામાં આવેલ છે. હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે જૈન સાહિત્ય. શું યાદ રાખવાનું? પહેલા તો વેદો આવ્યા હતા, પછી વૈદિક સાહિત્ય આવ્યું હતું, પછી મહાકાવ્યો આવ્યા અને મહાકાવ્યો પછી આવશે જૈન સાહિત્ય. જૈન સાહિત્યની વાત કરવામાં આવે તો જૈન સાહિત્યનો મુખ્ય ગ્રંથ કયો છે? આગમ છે. કયો છે?
આગમ. એટલે કે જૈન સાહિત્યની જે પણ માહિતી હોય છે તે શેમાંથી મેળવવામાં આવે છે? આગમમાંથી મેળવવામાં આવે એવું માનવામાં આવે છે. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, જૈન ધર્મનો પ્રારંભિક ઇતિહાસ કલ્પસૂત્રમાંથી મળે છે, જેની રચના કોને કરી હતી? ભદ્રબાહુ દ્વારા કરવામાં આવી હતી. અહીંયાથી એક મહત્વનો એમસીક્યુ બને છે તો કે આપણું જે કલ્પસૂત્ર છે જે જૈન ધર્મનું છે તે કલ્પસૂત્રની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? ભદ્રબાહુ દ્વારા કરવામાં આવી હતી. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? જૈન સાહિત્યની અંદર જૈન સાહિત્યનો મુખ્ય ગ્રંથ તરીકે કોણ છે? આગમ છે. કોણ છે? આગમ છે. અને જૈન સાહિત્યની જે પ્રારંભિક માહિતી આપણને મેળવવા માટેનું સાહિત્ય કયું છે? તો તે કલ્પસૂત્ર છે. અને કલ્પસૂત્રની રચના કોના દ્વારા કરવામાં આવી છે? તો કે ભદ્રબાહુ દ્વારા કરવામાં આવી છે. યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આગળ જઈએ. તેન પછી જે જૈન સાહિત્ય હતા, તો જૈન સાહિત્ય કેટલા છે? તો કે 9 છે. કેટલા છે? 9 છે. જો પહેલું કયું છે? પરિશિષ્ટ પર્વ છે. બીજું આગમમાંથી છે. ત્રીજું છે સ્થવિરાવલી છે. ચોથા નંબરે છે કથાકોશ છે. પાંચમા નંબરે ત્રિલોક પ્રજ્ઞપી છે. છઠ્ઠા નંબરે ભદ્રબાહુ ચરિત્ર છે. સાતમા નંબરે કલ્પસૂત્ર છે. પછી ભગવતી સૂત્ર છે અને આરાધના કોશ છે. આમાંથી આપણને કયા પૂછાઈ શકે છે આપણા એક્ઝામમાં? તો કે આગમ પૂછાઈ શકે છે. મેં તમને આગળ ભણાવ્યું એમ જૈન સાહિત્યનો આગમમાંથી માહિતી મેળવવામાં આવે છે. પછી જે પ્રથમ પ્રાથમિક માહિતી જૈન ધર્મની શેનામાંથી મેળવવામાં? કલ્પસૂત્રની રચના કોના દ્વારા? ભદ્રબાહુ દ્વારા કરવામાં આવી હતી. પછી આ ભગવતી સૂત્ર આ 2 કે 3 આપણી એક્ઝામની દ્રષ્ટિએ કેવા હોય છે? મહત્વના હોય છે. કારણ કે આપણી એક્ઝામ કઈ છે? ઓરલી છે. તો ઓરલમાં પૂછી કાઢે તો કે જૈન સાહિત્યની માહિતી કયા સાહિત્યમાંથી મેળવવામાં આવે છે? તો તરત જ આપણને ખબર હોય આગમ, કલ્પસૂત્ર અને ભગવતી સૂત્ર. બાકી બધા તમારા જાણકારી માટે છે. તો યાદ કેટલા હોવા જોઈએ? આપણી એક્ઝામમાં જરૂરી હોય તે કેટલા છે? આગમ, કલ્પસૂત્ર અને ભગવતી સૂત્ર. આ એક્ઝામની દ્રષ્ટિએ કેવા છે? જરૂરી છે. તેના પછી આગળ જોઈએ બૌદ્ધ સાહિત્ય. જૈન સાહિત્ય પતી ગયું. હવે જૈન સાહિત્ય પછી કયું સાહિત્ય આવશે? બૌદ્ધ સાહિત્ય આવશે. આપણે ક્રમ પ્રમાણે જઈશું વિદ્યાર્થી મિત્રો. હવે કયું આવ્યું? જો બૌદ્ધ સાહિત્ય. તો ભારતીય ઇતિહાસની માહિતી માટે બૌદ્ધ સાહિત્યનું કેવું છે? ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે. આ ગ્રંથોમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? ત્રિપિટક છે. કયો છે? ત્રિપિટક છે. કયો છે? ત્રિપિટક. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? જે બૌદ્ધ સાહિત્ય છે તેમાં સૌથી મહત્વનો ગ્રંથ કયો છે? આપણો ત્રિપિટક છે. ત્રિપિટક કયા સાહિત્યને એટલે કે કયા ધર્મને લગતું છે? બૌદ્ધ ધર્મને. કયા ધર્મને? બૌદ્ધ ધર્મને. આગળ જઈએ. બૌદ્ધ ધર્મના ગ્રંથો કઈ ભાષામાં લખાયેલા છે? તો કે પાલી ભાષામાં. કઈ ભાષામાં લખાયેલા છે વિદ્યાર્થી મિત્રો? પાલી ભાષામાં લખાયેલા છે. બૌદ્ધ ધર્મના હિનયાન સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ કથાવસ્તુ છે, જેમાં ગૌતમ બુદ્ધના જીવન ચરિત્રની અનેક કથાઓ મળી રહે છે. બીજું શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? કે બૌદ્ધ ધર્મનો જે સંપ્રદાય 2 સંપ્રદાય હતા તેમાંથી કયો સંપ્રદાય? હિનયાન સંપ્રદાય. કયો સંપ્રદાય? હિનયાન સંપ્રદાય. આ હિનયાન સંપ્રદાયનો જે મુખ્ય ગ્રંથ તરીકે કોને ઓળખવામાં આવે છે? કથાવસ્તુને. કોને ઓળખવામાં આવે છે? કથાવસ્તુને ઓળખવામાં આવે છે. તો કે સર કોઈ વાંધો નહીં. પછી આ જે કથાવસ્તુ નામનો ગ્રંથ છે તેમાંથી કઈ માહિતી મળે છે? તો કે ગૌતમ બુદ્ધ હતા તેમના જીવન ચરિત્રની અનેક કથાઓ મળી આવે છે. ગૌતમ બુદ્ધનું જે જીવન ચરિત્ર હતું તેને લગતી માહિતી આપણને કયા ગ્રંથમાંથી મળે છે? તો તે ગ્રંથ કયો છે? કથાવસ્તુ છે. કથાવસ્તુ ગ્રંથ કયા ધર્મ સાથે સંકળાયેલ છે? તો કે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે. આમાંથી જો શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? બૌદ્ધ સાહિત્યની અંદર બૌદ્ધ સાહિત્યનો મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? ત્રિપિટક છે. પછી જે બૌદ્ધ સાહિત્યના ગ્રંથ કઈ ભાષામાં લખાયા? પાલી ભાષામાં લખાયા. પછી બૌદ્ધ સાહિત્યના જે હિનયાન સંપ્રદાય છે તેનો મહત્વપૂર્ણ ગ્રંથ પૂછે તો કયો છે? કથાવસ્તુ છે. અને આ કથાવસ્તુની રચના કોના દ્વારા? કથાવસ્તુમાંથી આપણને શેની માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે? તો કે ગૌતમ બુદ્ધના જીવન ચરિત્રની અનેક શું મળી રહે? કથાઓ મળી રહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જઈએ તો કે આગળ શું છે? મેં બૌદ્ધ સાહિત્ય કીધું. બૌદ્ધ સાહિત્યમાં જો આજે જાતક કથાઓ કયા બૌદ્ધ સાહિત્ય? તો કે પહેલું જાતક કથાઓ છે. પછી દીપવંશ અને મહાવંશ છે. અશોકાવદાન છે. મંજુશ્રી મૂળકલ્પ છે. લલિત વિસ્તાર છે. મિલિંદ પન્નો છે અને ત્રિપિટક છે. આપણી એક્ઝામમાં જરૂરી કયા હશે એ હું તમને કહ્યું. એક તો જાતક કથાઓ જે સાહિત્ય છે કયા ધર્મને લગતું છે? બૌદ્ધ ધર્મને લગતું છે. સીધો એમસીક્યુ પૂછાય છે. પછી બીજું આજે દીપવંશ અને મહાવંશ એ પણ. પછી આગળ જઈએ તો ત્રિપિટક. શું યાદ રાખવાનું? ત્રિપિટક. અને આ મિલિંદ પન્નો પણ
પૂછાતું હોય છે. આ 4 સાહિત્ય તમારે યાદ રાખવાના, તમને સીધો MCQ પરીક્ષામાં પૂછાઈ શકે. તો કે જાતક કથાઓ અથવા તો દીપવંશ અને મહાવંશ અથવા તો મિલિંદપનો અથવા તો ત્રિપિટક, કયા આ સાહિત્ય કયા ધર્મને લગતા છે? તો કે બૌદ્ધ ધર્મને લગતા છે. પૂછાઈ શકે કે ના પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જઈએ. આપણો બીજો હતું, પહેલો કયો હતો? જો મેં પહેલી સ્લાઇડ નીકાળું તમને, શું યાદ રાખવાનું? જે આ પહેલી સ્લાઇડમાં હતું કે ઇતિહાસના જાણવાના સ્ત્રોતો હતા આપણા, તે સ્ત્રોતોની અંદર આપણે જોયું હતું કયા કયા હતા. જો ધાર્મિક ગ્રંથો હતા, જે આપણે પૂરું કર્યું કે ના કર્યું? વેદો જોયા, વૈદિક સાહિત્ય જોયો, પછી મહાકાવ્ય જોયું. મહાકાવ્યો બાદ કયા હતા? બૌદ્ધ જૈન સાહિત્ય, પછી કયા સાહિત્ય હતા? બૌદ્ધ સાહિત્ય. 5 પૂરા કર્યા. હવે જઈશું આપણે ઐતિહાસિક ગ્રંથો. ચલો વિદ્યાર્થી મિત્રો, ઐતિહાસિક ગ્રંથો તરફ જઈએ આપણે. તો કે ઐતિહાસિક ગ્રંથોની વાત કરીએ. જો તો કે ઐતિહાસિક ગ્રંથોની એમાં શરૂઆત જો અર્થશાસ્ત્રની રચના કોના દ્વારા કરવામાં આવે છે? ચંદ્રગુપ્ત મૌર્ય હતા. તેમના ગુરુ કોણ હતા? કૌટિલ્ય હતા. કોણ હતા? કૌટિલ્ય. તો કૌટિલ્ય દ્વારા શેની રચના કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો? અર્થશાસ્ત્રની રચના કરવામાં આવી છે. પહેલો MCQ ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો હોય તો કે અર્થશાસ્ત્રની રચના કોના દ્વારા કરવામાં આવી છે? ગુરુ કૌટિલ્ય હતા. કોણ હતા? કૌટિલ્ય. તો કૌટિલ્ય કોના ગુરુ હતા? એટલે કે કયા રાજકના, કયા શાસકના હતા? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના હતા. કોના હતા? ચંદ્રગુપ્ત મૌર્યના હતા. હવે આ જે અર્થશાસ્ત્ર છે તેમાંથી આપણને શું શેની માહિતી મળી આવે છે? તો કે મૌર્ય યુગની માહિતી આપણને શેનામાંથી મળે છે? તો કે અર્થશાસ્ત્રમાંથી મળે છે. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? અર્થશાસ્ત્રના રચયિતા કૌટિલ્ય. કૌટિલ્ય કોના ગુરુ હતા? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના. પછી બીજું શું યાદ રાખવાનું? આ જે અર્થશાસ્ત્ર છે તેમાંથી શેની જાણકારી મળે છે? તો મૌર્ય યુગની માહિતી મળે છે. ઓકે MCQ? ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આગળ જઈએ. કલ્હણ દ્વારા કોની રચના કરવામાં આવી હતી? રાજતરંગી. તો રાજતરંગીણીના રચયિતા પૂછવામાં આવે તો કોણ છે? કલ્હણ છે. કોણ છે? કલ્હણ છે. તેમાંથી કાશ્મીરનો ઇતિહાસ પૂછાય છે. તેમાંથી શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? કોનો ઇતિહાસ પૂછવામાં આવે? કોનો ઇતિહાસ છે? આ જે રાજતરંગીણી નામનો જે ગ્રંથ છે તેની અંદર કોનો ઇતિહાસ છે? કાશ્મીરનો ઇતિહાસ. કોનો ઇતિહાસ? કાશ્મીરનો ઇતિહાસ છે. પછી આ જે પતંજલિ હતા તેમના દ્વારા કયું રચના કરવામાં આવે છે? મહાભાવમાંથી શૃંગ વંશની માહિતી મળે છે. આ જે પતંજલિ હતા તેમને કોની રચના કરી હતી? મહાભાવ્યની રચના કરી હતી. તેમાંથી આપણને કયા વંશની? શૃંગ વંશની માહિતી મળે છે. ઓકે, આ જે પણ છે ઐતિહાસિક ગ્રંથો તે તમારા કોઈને કોઈ એક્ઝામમાં પૂછાયેલા હોય છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી યાદ રાખજો. આમના ગ્રંથો અને ગ્રંથોના રચયિતા તમને પૂછાતા હોય છે. પછી આ જો પાણીની દ્વારા કોની રચના કરવામાં આવી હતી? અષ્ટાધ્યાયી. આ જે અષ્ટાધ્યાયી ગ્રંથ છે તેમાં શેની માહિતી મળે છે? સંસ્કૃત વ્યાકરણની માહિતી મળે છે. અને અષ્ટાધ્યાયી ગ્રંથ એ સંસ્કૃત વ્યાકરણનો પહેલો ગ્રંથ માનવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. શું યાદ રાખવાનું? જે સંસ્કૃતનું જે વ્યાકરણ છે તેની માહિતી આપતો પહેલો ગ્રંથ કોણ છે? અષ્ટાધ્યાયી. અને અષ્ટાધ્યાયી ગ્રંથના રચયિતા કોના માનવામાં આવે છે? પાણિનીને માનવામાં આવે છે. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. વિષ્ણુ શર્મા. આ વિષ્ણુ શર્મા દ્વારા શેની રચના કરવામાં આવી છે? પંચતંત્ર. કોની રચના કરવામાં આવી છે? પંચતંત્ર. હવે આ જે પંચતંત્ર છે કયા વંશની માહિતી આપે છે મને? તો કે ગુપ્ત વંશની. કયા વંશની માહિતી આપે છે વિદ્યાર્થી મિત્રો? ગુપ્ત વંશની. આગળ આવે છે બાણભટ્ટ. કોણ છે? બાણભટ્ટ. બાણભટ્ટ દ્વારા શેની રચના કરવામાં આવી છે? હર્ષચરિત્ર. કોની રચના કરવામાં આવી છે? હર્ષચરિત્રની રચના કરવામાં આવી છે. અને તેની અંદર કોની માહિતી મળે છે? તો કે જે સમ્રાટ હર્ષવર્ધન હતા તેમની જે સિદ્ધિઓ એટલે કે તેમણે જે સારા કામ કર્યા, તેમના જીવન દરમિયાન તેમને કઈ સિદ્ધિઓ એટલે કે સફળતા પ્રાપ્ત થયેલી હોય છે તેમની માહિતી આપણને કયા ગ્રંથમાંથી મળે છે? તો કે હર્ષચરિતમાંથી મળે છે. અને આ જે હર્ષચરિત્ર છે તેમની રચના કોના દ્વારા કરવામાં આવી છે? તો કે બાણભટ્ટ દ્વારા કરવામાં આવી છે. હવે આગળ જે વિદ્યાર્થી મિત્રો તો કે અશ્વઘોષ દ્વારા રચાયેલા બુદ્ધ ચરિતમ માંથી ભગવાન બુદ્ધના સમયના ઇતિહાસની જાણકારી મળે છે. શું યાદ રાખવાનું? અશ્વઘોષ દ્વારા કયા ગ્રંથની રચના કરવામાં આવી હતી? તો કે બુદ્ધ ચરિતમ. શેની રચના કરવામાં આવી હતી? બુદ્ધ ચરિતમ. હવે આપણને નામથી જ ખબર પડે કે નામમાં શું આવે છે? બુદ્ધ આવે છે. શું આવે છે? બુદ્ધ. તો તેની અંદર શેની જાણકારી હોઈ શકે છે? તો કે ભગવાન બુદ્ધના સમયનો જે ઇતિહાસ હતો તેની જાણકારી આપણને શેનામાંથી મળે છે? બુદ્ધ ચરિતમમાંથી મળે છે. આગળ જે વિદ્યાર્થી મિત્રો હવે જો અહીંયા મેં તમને આગળ જે પણ ગ્રંથો લખાયા હતા એ તમામના અહીંયા લખી દીધા છે. જો અહીંયા ધ્યાનથી જો શું કહેવામાં આવ્યું છે
તો કે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રના રચયિતા કોણ છે? કૌટિલ્ય છે. કોણ છે? કૌટિલ્ય. અહીંયા શું લખેલ છે? મેં ગ્રંથો રચેલ છે. અહીંયા મેં ગ્રંથ છે અને તેમના શું છે? રચયિતા છે. શું છે? આ તેમના રચયિતા યાદ રાખો. તો કે અર્થશાસ્ત્રની રચના કોના દ્વારા કરવામાં આવેલ છે? તો કૌટિલ્ય દ્વારા કરવામાં આવેલ છે. હર્ષચરિત્રની રચના કોના દ્વારા કરવામાં આવેલ છે? તો કે બાણભટ્ટ દ્વારા કરવામાં આવેલ છે. બુદ્ધ ચરિતમની રચના કોના દ્વારા કરવામાં આવેલ છે? તો કે અશ્વઘોષ દ્વારા કરવામાં આવેલ છે. રાજતરંગિણીની રચના કોના દ્વારા કરવામાં આવેલ છે? તો કે કલ્હણ દ્વારા કરવામાં આવેલ છે. પંચતંત્રમાંથી ની રચના કોણે કરેલ છે? વિષ્ણુ શર્મા દ્વારા કરવામાં આવી છે. અષ્ટાધ્યાયી દ્વારા કોની રચના કોણે કરી છે? તો કે પાણિનીએ કરેલ છે. અને મહાભાષ્ય ની રચના કોના દ્વારા કરવામાં આવેલ છે? પતંજલિ દ્વારા કરવામાં આવેલ છે. આ વિદ્યાર્થી મિત્રો આનો એક પ્રકારનો તમે જેમાં વિડીયો જોતા હોય તેનો એક સ્ક્રીનશોટ લઈ લો. કેમ મહત્વનો છે? કારણ કે આ તમામ ગ્રંથો અને તેમના રચયિતા કોઈને કોઈ એક્ઝામમાં પૂછાતા હોય. તમારી જે એક્ઝામ છે કોન્સ્ટેબલની, તેમાં સીધા પૂછાઈ જાય, ગ્રંથો પૂછાઈ જાય, તેમના રચયિતા, કોઈ પણ એમસીક્યુ બની શકે. ઉદાહરણ તરીકે તમને પૂછવામાં આવે હર્ષચરિત્ર ની રચના કોના દ્વારા કરવામાં આવેલ છે? તો કે બાણભટ્ટ દ્વારા કરવામાં આવેલ છે. અથવા તો તમને એવું પૂછી દેવામાં આવે તો કે કલ્હણ દ્વારા કયા સાહિત્યની અથવા તો કયા ગ્રંથની રચના કરવામાં આવેલ છે? તો કે રાજતરંગિણી. એવું સીધા એમસીક્યુ પૂછાઈ શકે છે. આ મહત્વની સ્લાઇડ છે તમારા માટે. તો એક સ્ક્રીનશોટ લઈ લો કે જેનાથી તમને જે મારાથી જેટલા ગ્રંથ અપાય એ તમામ ગ્રંથ મેં અહીંયા લખી દીધા. તમારી એક્ઝામની દ્રષ્ટિએ મહત્વના ગ્રંથો છે. બાકીના ગ્રંથો જે મહત્વના હશે આગળ આપણા લેક્ચરમાં આવશે તેમાં તમને આપતા રહીશ. પણ આ કેટલા છે? મહત્વના. કોઈને કોઈ એક્ઝામમાં તમારા પૂછાતા હોય છે. આગળ જે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ વિદેશી ગ્રંથો. કયા હતા? વિદેશી ગ્રંથો. તો કે વિદેશી ગ્રંથો કોને કહેવામાં આવે છે? કે તે યાત્રીઓ ભારતની અંદર આવ્યા હતા, તેમને પોતાની યાત્રાનું વર્ણન લખ્યું હતું. હવે તે સમયે ભારતની જે પરિસ્થિતિ હતી, સામાજિક જીવન હતા, તે સમયે ભારતના જે પણ મહત્વના જે રાજા હોય અથવા તો તે પ્રદેશની કોઈ ખાસિયત વાળી તમામ તે શું કરતા હતા? પોતાની ડાયરી એટલે કે નોંધ લખતા હતા. પોતાની પાસે જે એક લેખ હોય તેની અંદર લખતા હતા. તેને આધારે પણ આપણે આપણા ભારત દેશની શું મળી શકે છે? માહિતી મળી શકે છે. તો તે વિદેશી ગ્રંથો કયા છે? તો આ વિદેશી ગ્રંથો છે અને આ તેમના શું છે? રચયિતા છે. શું છે? રચયિતા છે. તો કે વિદેશી ગ્રંથો પૂછવામાં આવે તો અહીંયા શું લખેલ છે? ગ્રંથો. પણ કયા ગ્રંથો છે? વિદેશી ગ્રંથો લખેલ છે મેં અહીંયા. અને સામે તેમના શું છે? રચયિતા અથવા તો યાત્રીઓ છે. શું યાદ રાખો? યાત્રીઓ. કયા યાત્રીઓ છે? આ શું છે? યાત્રીઓ. તો ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો સેમ તો કે ઇન્ડિકા નામક વિદેશી ગ્રંથની રચના કોના દ્વારા કરવામાં આવી છે? એટલે કે કયો યાત્રી લખો અથવા તો રચયિતા. શું લખો? રચયિતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, કોઈ એક યાત્રી લખો અથવા તો રચયિતા લખો એક ગ્રંથના. તો કે ઇન્ડિકા નામક જે ગ્રંથ છે તેના રચયિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મેગેસ્થનીસ છે. કોણ છે? મેગેસ્થનીસ છે. પછી બીજું શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? હિસ્ટોરિકા નામક જે વિદેશી ગ્રંથ છે તેના રચયિતા કોણ છે? હેરોડોટ છે. કોણ છે? હેરોડોટ છે. પછી વિદેશી ગ્રંથ કયો છે? ફોક્યુકી નામક ના રચયિતા કોણ છે? ફાહિયાન છે. પછી જે ભૂગોળ છે વિદેશી ગ્રંથ તેના રચયિતા કોણ છે? ટોલેમી છે. કોણ છે? ટોલેમી. સીયુકી ના રચયિતા કોણ છે? હ્યુએનસંગ. પછી કંગ્યુતર અને ટંગ્યુર ના રચયિતા કોણ છે? તારાનાથ છે. કોણ છે? તારાનાથ છે. તેકી કે હિન્દ ના રચયિતા કોણ છે? અલબરુની છે. કોણ છે? અલબરુની છે. નેચરલ હિસ્ટોરિકા નામની રચના કોના દ્વારા કરવામાં આવી છે? પિલની દ્વારા. કોના દ્વારા? પિલની દ્વારા. આ તમામ વિદેશી ગ્રંથો અને તેમના રચયિતા તમારી એક્ઝામની દ્રષ્ટિએ ફરીથી મહત્વના છે. તમે જે આ રિવિઝન કરતા હોય કોઈ એક પેજમાં લખી દેજો. આ તમામ કેમ એનું મહત્વ એટલા માટે છે કારણ કે આ તમામ સીધા તમારી એમસીક્યુમાં પૂછાતા હોય છે. મેં તમને આગળ કીધું જેમ કે પૂછવામાં આવે ઉદાહરણ તરીકે ફાહિયાન દ્વારા શેની રચના કરવામાં આવી હતી? તો ફોક્યુકી. એમસીક્યુમાં આપેલો જ હોય પરંતુ આપણને યાદ હોવું જોઈએ. તો યાદ રહે એટલા માટે આ સ્લાઇડનો એક સ્ક્રીનશોટ લઈ લો જેનાથી તમે તમારી પરીક્ષામાં એકવાર શું કરી શકો? તેને રિવાઇઝ કરી શકો છો. આગળ જે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ચોથો આવે છે પુરાતત્વ સંબંધી પુરાવા. કોના સંબંધી?
પુરાતત્વ સંબંધી પુરાવાઓ, જેમાં આપણે પહેલા નંબરે લખ્યું છે હાથી ગુફા. કઈ ગુફા છે? હાથી ગુફા. તો કે હાથી ગુફામાંથી આપણને ભારત વર્ષનો સૌથી પહેલો શું મળેલ છે? ઉલ્લેખ મળેલ છે. આ જે ભારત વર્ષ આપણું જે શબ્દ છે તેનો સૌથી પહેલો ઉલ્લેખ આપણને કઈ ગુફામાંથી મળેલ છે? તો કે હાથી ગુફા અભિલેખમાંથી મળેલ છે. આગળ જે વિદ્યાર્થી મિત્રો એરણ અભિલેખ છે, આપણો બીજા નંબરનો કયો અભિલેખ છે? એરણ અભિલેખ છે. કયો અભિલેખ છે? એરણ. આ એરણ અભિલેખની અંદર સતી પ્રથાનો સૌથી પહેલો લિખિત પુરાવો મળેલ છે. સતી પ્રથાનો સૌથી પહેલો લિખિત પુરાવો કયા અભિલેખમાંથી, એટલે કે કયા અભિલેખમાંથી મળેલ છે? તો કે કયો અભિલેખ છે? આ રહ્યો એરણ અભિલેખ છે. કયો અભિલેખ છે વિદ્યાર્થી મિત્રો? એરણ અભિલેખ છે. ત્યારબાદ આગળ જઈએ તો બીજું શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? ઇપિગ્રાફી. તો અભિલેખોનો અભ્યાસને શું કહેવામાં આવે છે? ઇપિગ્રાફી કહેવામાં આવે છે. ઇપિગ્રાફી કોને કહેવામાં આવે છે? કે અભિલેખોનો જે અભ્યાસ હોય છે તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે ઇપિગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1837માં જેમ્સ પ્રિન્સેપ દ્વારા સૌપ્રથમ બ્રાહ્મી લિપિ ઉકેલાઈ શકાઈ હતી. આ કેવું છે? મહત્વનું છે. શું યાદ રાખવાનું? કે સૌથી પહેલા બ્રાહ્મી લિપિ ઓળખનાર વ્યક્તિ કોણ હતા? તો કોણ હતા? તે જેમ્સ પ્રિન્સેપ હતા. કોણ હતા? જેમ્સ પ્રિન્સેપ હતા. વર્ષ કયું હતું? 1837માં ઉકેલી હતી. આ ઉપરાંત જેથી અશોકના શિલાલેખો શું કરી શકાયા? ઉકેલી શકાયા હતા. કયા અભિલેખોમાં આપણને આ જોવા મળે છે? તો કે અશોકના શિલાલેખમાં જોવા મળે છે. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? જે બ્રાહ્મી લિપિ આપણને ક્યાં જોવા મળે છે? અશોકના શિલાલેખોમાં જોવા મળેલ છે. શેમાં જોવા મળેલ છે? અશોકના શિલાલેખોમાં જોવા મળેલ છે. સિક્કા ઉપર લખાણ લખવાની શરૂઆત સૌપ્રથમ યવન શાસકોએ કરી હતી. જે સિક્કા હતા તેના ઉપર શું લખવાની શરૂઆત કરી હતી? તો કે જે લખાણ, તમે કોઈ પણ સિક્કા જો તેના ઉપર જે લખાણ લખવાની શરૂઆત સૌપ્રથમ કયા શાસકો કરી હતી? યવન શાસકો. કયા શાસકો હતા? તે યવન શાસકો હતા. પછી સમુદ્રગુપ્તની વીણા વગાડતી મુદ્રાવાળો સિક્કો તેમના સંગીત પ્રેમી હોવાનું પ્રમાણ આપે છે. પછી જે સમુદ્રગુપ્ત હતા તેમનો એક સિક્કો છે જે ખૂબ જ પ્રખ્યાત છે. તે સિક્કો કયો છે? કે તે પોતે શું વગાડે છે? વીણા વગાડે છે. શું વગાડે છે? વીણા વગાડે છે. એ સિક્કો તેમના સંગીત પ્રેમી હોવાનું શું છે? પ્રમાણ છે. હવે કોઈ પણ રાજા હોય છે પોતે કોઈ સિક્કા ઉપર પોતે વીણા વગાડતો હોય તો તેને આધારે આપણે શું કહી શકીએ? તે સમયે જે રાજા હતા કોણ હતા? સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત કેવા હતા? તે સંગીત પ્રિય હતા. કેવા હતા? સંગીત પ્રિય હતા. તેમને સંગીત ખૂબ જ ગમતું હતું. સંગીત પ્રેમી હતા તે. આગળ જે વિદ્યાર્થી મિત્રો, તો આ મહત્વના ફેક્ટ છે. તમારા એક્ઝામની દ્રષ્ટિએ આ કેવા હોય છે? ખૂબ જ મહત્વના છે. ચલો જોઈએ. મહાકાવ્યો અને પુરાણોમાં ભારતનો ઉલ્લેખ ભારત વર્ષ અથવા તો ભારત દેશ તરીકે થયેલો છે. ભારત વર્ષ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ આપણને કઈ ગુફામાંથી મળેલ છે? હાથી ગુફામાંથી મળેલ છે. આ તે જ ફેક્ટ હું તમારા માટે ફરીથી લઈને આવ્યો છું કે તમે આગળની જે સ્લાઇડોમાં જે મહત્વના ટોપિક હતા તેમને મેં એક ફેક્ટ તરીકે, એટલે તમે જ્યારે ફટાફટ રિવિઝન કરવા જાઓ એક્ઝામમાં તો પૂરેપૂરી સ્લાઇડો તો ન વાંચી શકો, પણ અમુક ફેક્ટ તો વાંચી શકો. તે પૂરેપૂરા ફેક્ટ અહીંયા છે. જેમ કે ભારત વર્ષ અથવા તો ભારત તરીકે ઉલ્લેખ મહાકાવ્યો અને પુરાણોમાં થયેલો છે. ભારત વર્ષ શબ્દનો ઉલ્લેખ આપણને કઈ ગુફામાંથી? હાથી ગુફામાંથી મળે છે. 4 વેદોને સંહિતા કહેવામાં આવે છે, જેમાં ઋગ્વેદને સૌથી પ્રાચીન વેદ માનવામાં આવે છે. હા, પછી આ ઉપરાંત તેને શેમાં વિશ્વ ધરોહર સાહિત્યમાં પણ આપણને કયા વેદને સ્થાન મળેલ છે? તો કે ઋગ્વેદને મળેલ છે. ત્યાર પછી આગળ જઈએ તો કે રામાયણની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? મહર્ષિ વાલ્મીકી દ્વારા કરવામાં આવી હતી. મહાભારતની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે વેદવ્યાસ દ્વારા કરવામાં આવી હતી. પછી જૈન સાહિત્યનો મુખ્ય ગ્રંથને શેના તરીકે માનવામાં આવે છે? આગમ તરીકે માનવામાં આવે છે. હવે આગળ ચલો. ભારતીય ઇતિહાસની માહિતી માટે બૌદ્ધ સાહિત્યનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે અને સૌથી મહત્વનો ગ્રંથ પૂછવામાં આવે બૌદ્ધ સાહિત્યનો તો કયો છે? ત્રિપિટક છે. કયો છે? ત્રિપિટક છે. ત્રિપિટક ગ્રંથમાંથી બૌદ્ધ ધર્મની આપણને શું મળે છે? ઘણી બધી માહિતી મળે છે. આ ઉપરાંત આગળ જઈએ તો ફેક્ટ 8મા નંબરનો તો કે બૌદ્ધ ધર્મ ગ્રંથો કઈ ભાષામાં લખાયા હતા? તો કે પાલી ભાષામાં લખાયા હતા. આપણને પૂછાય, સીધો એમસીક્યુ પૂછાય તો કે બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું? તો કઈ ભાષામાં? પાલી ભાષામાં હતું. પછી ભારત વર્ષ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ આપણને કઈ ગુફામાંથી મળેલ છે? તો કે હાથી ગુફા અભિલેખમાંથી મળેલ છે. હાથી ગુફામાંથી મળેલ છે આપણને. પછી સતી પ્રથાનો સૌથી પહેલો લેખિત પુરાવો આપણને કયા અભિલેખમાંથી મળેલ છે? તો કે એરણ અભિલેખમાંથી મળેલ છે. ત્યાર પછી છેલ્લું
શિલાલેખો જેમ્સ પ્રિન્સેપ દ્વારા સૌ પ્રથમવાર ઉકેલી શકાયા હતા. કેમ? આજે જેમ્સ પ્રિન્સેપે જે ઉકેલી હતી કઈ લિપિ હતી? બ્રાહ્મી લિપિ હતી. કઈ લિપિ હતી? બ્રાહ્મી લિપિ હતી. અને કયું વર્ષ હતું? 1837 માં ઉકેલ્યા હતા. કેમ? સમ્રાટ અશોક હતા, તેમના પૂરેપૂરા શિલાલેખો કઈ લિપિમાં લખાયા હતા? બ્રાહ્મી લિપિમાં. સૌથી વધારે લિપિ કઈ લિપિમાં લખાયા હતા? તો કે બ્રાહ્મી લિપિ. તો બ્રાહ્મી લિપિમાં લખાયા હોવાથી તેઓ ઉકેલી શકાયા હતા. અને બ્રાહ્મી લિપિની શોધ એટલે કે વાંચવાની શોધ ઉકેલવાની શોધ કોને ફાળે જાય છે? તો કે જેમ્સ પ્રિન્સેપને ફાળે. કયું વર્ષ હતું? 1837 માં હતું. કયું હતું? 1837 માં હતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે જ આપનો આ લેક્ચર આજે અહીંયા પૂર્ણ થાય છે. ઇતિહાસના જાણવાના સ્ત્રોત તમને આ જે વિડીયો તમને કેવો લાગ્યો, તમે તેના માટે શું કરજો? વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને તેની સાથે સાથે અમારું જે ચેનલ છે મીરાઈ એકેડમી, મીરાઈ ધ ફ્યુચર, મીરાઈ એકેડમીનું જે ચેનલ છે તેને શું કરજો? સબસ્ક્રાઇબ કરજો. ઓકે, જેથી તમે તમારા માટે આવનારા તમામ નવા ઇતિહાસને લગતા વિડીયો હું તમને તેની નોટિફિકેશન મળી રહે અને તમે તેમાંથી શું કરી શકો છો? તૈયારી કરી શકો છો. તો તેના માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવું જરૂરી છે. તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ પણ કરી દેજો. તેની સાથે જ આજે આપણે આ લેક્ચર શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.